નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં સાબુ ઉપર મીઠું નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે ચાલુ કરી દેજો મીઠું નાખવાનું. કેમ કે મિત્રો આપણે જોરદાર એક ઉપાય કરવાનો છે. તમારે મિત્રો એક કપડાં ધોવાનો સાબુ તમારે લેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો જે ખમણી હોય અને ખમણીની મદદથી તમારે સાબુને ખમણી લેવાનો છે. એટલે કે આપણે સાબુનો થોડો પાવડર તમારે ખમણીને બનાવી રાખવાનો છે. હવે મિત્રો કમ્પ્લીટ તમારો પાવડર બની જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર 1 ચમચી જેટલું તમારે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર અડધું ફાડું લીંબુ તમારે નીચોવી દેવાનું છે અને તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો આટલું મિક્સ થઈ જાય પછી હવે તમે જે પણ શેમ્પૂ ઘરે વાપરતા હોય એ શેમ્પૂની એક પડીકી તમારે તેની અંદર નાખી દેવાની છે અને ફરીથી તમારે મિત્રો ચમચી દ્વારા લગભગ 4-5 મિનિટ સુધી તમારે આ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધું એકબીજામાં ભળી જાય. હવે આપણે મિક્સ કરીએ ત્યાં સુધીમાં મિત્રો તમારે તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવવાનું છે, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ યશમીનબેન દોસાણીને મીરા રોડથી, મહેશભાઈ પરમારને ઈસનવથી, અરવિંદભાઈ પાટીલને ઓલપાડથી, સુરેશભાઈ પટણીને વડોદરાથી, જીવરાજભાઈ કોરાટને ખંભાળિયાથી, દીપકભાઈ દવેને ભાવનગરથી, વિલાસબેન પરમારને જંબુસરથી, રૂપલબેન પરીખને અમદાવાદથી, અમૃતભાઈ સાવડિયાને ઓડુ ગામથી અને મહેન્દ્રભાઈ વસાવાને ભરૂચથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો આવી રીતના વ્યવસ્થિત તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત 4 થી 5 મિનિટ સુધી બરોબર બધું મિક્સ કરી લીધું છે. અને હવે મિત્રો શું કરવાનું છે, તમે આટલું બધું મિક્સ થઈ જાય પછી હવે તમારે મિત્રો તેની અંદર થોડું એટલે કે અડધા ગ્લાસ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે આ મિશ્રણની અંદર અને ફરીથી તમારે ચમચીની મદદથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. આ પાણી બધામાં ભળી જાય એવી રીતના તમારે બધું મિક્સ કરવાનું છે, જેથી કરીને એક વ્યવસ્થિત લિક્વિડ બનીને તૈયાર થઈ જાય, એકરસ થઈ જાય એવી રીતે તમારે મિક્સ કરવાનું છે. અને મિત્રો જે આ લિક્વિડ બનીને તૈયાર હવે તમે જોઈ શકો છો, જે પાણી બનીને તૈયાર થઈ ગયું છે એ જ આપણા કામનું છે. કેમ કે આ ખૂબ જ કામનું એક કપડાં ધોવાનું જે સાબુ છે આપણે એમાંથી એક વાસણ ધોવાનું લિક્વિડ આપણે બનાવીને તૈયાર કર્યું છે. મિત્રો આ જે લિક્વિડ બનીને તૈયાર થયું છે ખૂબ જ કામનું છે અને જોરદાર તેની અસર પણ બતાવશે. કેમ કે ગમે તેવા ચીકણા વાસણો થઈ ગયા હોય, ખરાબ થઈ ગયેલા વાસણો હોય, જે જેવા તેવા લિક્વિડથી જતા ન હોય, જે ખરીદી કરતા આપણે બજારમાંથી તેનાથી પણ ચિકાસ ન જતી હોય તેવું ચિકાસવાળા વાસણો મિત્રો આ લિક્વિડથી સાફ થઈ જવાના છે. તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો, તમને ઘણું બધું રિઝલ્ટ જોવા મળશે. લિક્વિડ બનાવી શકશો અને તમને સારું એવું રિઝલ્ટ પણ જોવા મળશે. મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.